રાજકોટ સમસ્ત આસોદરિયા પરિવાર દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સરસ્વતી સમારોહ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેવા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 6 જાન્યુઆરી શનિવારના બપોરના 3 થી સાંજના 8 કલાક સુધી કાર્યક્રમ યોજવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ રુદ્રાક્ષ પાર્ટી લોન્સ તથા 150 ફૂટ રિંગ રોડ, ખોખરદર, કોઠારિયા ચોક, શુભ રેસ્ટોરન્ટની બાજુમાં રાખવામાં આવેલ છે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા આસોદરિયા પરિવારના આગેવાનો દ્વારા પૂરી પાડવામાં આવી હતી। મારું નામ વિનુભાઈ આસોદરિયા પરિવારના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। હાલમાં અમારા આસોદરિયા પરિવારનો આ વિદ્યાર્થી સન્માન, બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સાથે અમારા પરિવારના જે કોઈ ગવર્મેન્ટ કર્મચારી હોય છે એ બધાનું સન્માન, એવી રીતે ત્રિવિધ કાર્યક્રમ આવતી 6 જાન્યુઆરી શનિવાર બપોરના 3 થી સાંજના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે। સ્થળ છે રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ, ખોખરદર ચોકડી, કોરાટ ચોકથી આગળ, રાજકોટ। અમારા આ કાર્યક્રમની અંદર અમારા લેવા પટેલ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ છે, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા, આપણા મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયા, જયેશભાઈ રાદડિયા, એ ઉપરાંત ઘણા બધા મહાનુભાવો અમારે સુરતથી પણ આવવાના છે। અમારા આસોદરિયા પરિવારના ઓલ ઓવર ગુજરાતમાં જે સિટી ગામડામાં જે કોઈ લોકો વસતા હોય એમાંથી પણ ઘણા બધા મહેમાનો આવવાના છે અને અંદાજે અમારી સંખ્યા 3000 માણસોની થશે। બ્લડ ડોનેશન કેમ્પ છે એ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાખવામાં આવેલ છે। અમારે લગભગ મિનિમમ 200-250 બોટલ તો અમે ટાર્ગેટ રાખેલ છે, એટલું થશે અને એ બ્લડ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે। 1 થી 12 ધોરણના વિદ્યાર્થીનું સન્માન છે, 1 થી 3 નંબર જે આવે એને શિલ્ડ આપશું, બાકીનાને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે।